कार्यारंभे तुझ नमो चरण कंज गणराज। आपो सम्मति मोरया जेथी सुधरे काज। माड़ा कमंडलुल से करनी चलामा। डमरू त्रिशूल वचला कर्मा विराजे। ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र। एवा नमो विधि हरीश स्वरूप दत्त। आवी सवा सोमी रंग जयंती जय जय रंगदूत। आवी सवा सोमी रंग जयंती जय जय रंगदूत। भक्तों बधार खाए जय जय रंगदूत। आवी सवा सोमी रंग जयंती जय जय रंगदूत। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળમાં કોટી કોટી પ્રણામ. સહુ રંગ ભક્તોને ગીતાબેન દેસાઈના શ્રી ગુરુદેવ દત્ત રંગ અવધૂત બાપજીની 125મી રંગ જયંતિ નિમિત્તે પૂજ્ય શ્રીના દૈવી ગુણો પૈકી માતૃભક્તિ, દેશભક્તિ, દેવભક્તિ આ વિષય ઉપર હું મારું વક્તવ્ય આપની સમક્ષ રજૂ કરીશ. પૂજ્ય બાપજીની માતૃભક્તિ. માતા માતા જ છે ફક્ત, માતીના શ્રેષ્ઠ દૈવત. મારું એ શરણું સાચું, રૂકમાંબાને નમો નમો. સચરાચરમાં ભગવાનના દર્શન કરનાર યુગ વિભૂતિ પૂજ્ય રંગ અવધૂત બાપજીના જીવનના અનેક પાસાઓ છે, જેમાં અવધૂતની માતૃભક્તિ એ એક વિશિષ્ટ પાસું છે. અવધૂતજીની માં એટલે સાક્ષાત જગદંબા એવા રૂકમાંબા. આવા માજી પ્રત્યે પૂજ્યશ્રીએ અનન્ય આદરભાવ રાખ્યો છે. આપણા રંગ પરિવારમાં એ સર્વવિદિત છે કે પૂજ્ય બાપજી નારેશ્વર અનુષ્ઠાન કરવા થોડો વખત રહેવાના હતા, પરંતુ આપણા સૌના સદભાગ્યે પૂજ્ય માજીના નિમિત્તેથી પૂજ્ય બાપજી નર્મદા તટ વિહારી મટી ને નારેશ્વર વાસી બન્યા. નાનાભાઈ નારાયણના અવસાન પછી તેને આપેલા વચન પાલન અર્થે તથા પુંડલિક સમાન માતૃભક્તિના આદર્શને પ્રસ્થાપિત કરવા તથા આદ્ય શંકરાચાર્ય કે રમણ મહર્ષિની માફક માતૃ ઋણ ફેરવા અવધૂતનો પગ એક રીતે બંધાઈ જ ગયો. આમ તો પૂજ્યશ્રી અંતિમ સાધના કરવા હિમાલય જવાનું વિચારી રહ્યા હતા. પોતાની માતા પ્રત્યેની ફરજ ભૂલ્યા નથી. જ્યારે પોતે સંસારને સલામ કરી નારેશ્વરમાં આવીને બિરાજ્યા, માજીની ઉત્તમ કાળજી લેવાય તેવી વ્યવસ્થા કરી. માજીના કડકડિત આચાર પ્રમાણે ભીના લંગોટે જળ લાવવાની સેવા કરતા, ઘંટીએ અનાજ પણ દળતા. પોતે ઉચ્ચ કોટીના સંત હોવા છતાં એક આદર્શ પુત્ર તરીકેની પૂજ્ય માજીની સેવા કરતા આ માતૃ સેવા દ્વારા અવધૂતે માતૃભક્તિનો ઉચ્ચ આદર્શ સ્થાપ્યો. પૂજ્ય માજી નારેશ્વર જો ન આવ્યા હોત તો ગુજરાતની ભૂમિને શ્રી રંગ અવધૂત જેવા સમર્થ સદગુરુની ભેટ જ ન મળી હોત. માતા રૂકમણી પરિવારમાં રૂકમાંબા તરીકે જાણીતા થયા. નાની વયે વૈધવ્ય વેઠવાનું આવ્યું. મોટા થઈને દીકરા સંસાર માંડશે અને પોતાની વહુનું સુખ જ માણશે એવું સ્વપ્ન પણ રગદોડાઈ ગયું. પૂજ્ય બાપજી 27મે વર્ષે નારેશ્વરમાં બેઠા અને સંસારના ના માંડ્યો. નાનો ભાઈ નારાયણ સને 1936માં એટલે કે 35મે વર્ષે દેવ શરણ થઈ ગયા. માતાની ઈચ્છા અધૂરી રહી ગઈ, મનની મનમાં રહી ગઈ. પૂજ્ય બાપજીએ માજીને પોતાની સાથે રાખ્યા, માતાની અનન્ય ભાવે સેવા કરી.
મારે માટે મારી માં એ સુપ્રીમ કોર્ટ. માતા માતૈવ કેવલમ, મા તે માં અને ન માતુહુ પરદૈવતમ. માથી શ્રેષ્ઠ બીજું કાંઈ દૈવત નથી. એવા 2 સૂત્રો પ્રસ્થાપિત કર્યા. માની આજ્ઞા એ આખરી ગણતા વાતમાં પૂજ્ય બાપજીના નિર્ણયથી વિરુદ્ધના નિર્ણય માજી લે તો માજીનો નિર્ણય જ પડાતો. સને 1967ના માર્ચમાં અમદાવાદ સોલામાં ભગવત વિદ્યાપીઠનું ખાતમુહૂર્ત હતું. માજીની તબિયત અસ્વસ્થ હતી. પૂજ્ય માજીએ પૂજ્ય બાપજીને કહ્યું કે મારી તબિયત સારી રહેતી નથી, એટલે તારે રાત્રિ નારેશ્વરમાં ગાળવી. ભગવત વિદ્યાપીઠના સ્થાપક પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી દાદાજીએ ખાતમુહૂર્ત માટે પૂજ્ય બાપજીને આમંત્રણ આપ્યું. પૂજ્ય બાપજીએ જવાબ આપ્યો કે માજીની આજ્ઞા છે કે મારે રાત્રિ નારેશ્વરમાં ગાળવી. માતૃ આજ્ઞાવશ હું લાચાર છું. મારી ઉપસ્થિતિ છે એવું સમજી ભગવત કાર્ય પતાવશું. પૂજ્ય દાદાજીએ એક લીટીમાં જવાબ આપતા જણાવ્યું, આપ સમર્થ થઈને લાચાર છો તો હું તો નિરાધાર છું. પૂજ્યશ્રીએ મોદી કાકાને પત્ર સાથે રૂબરૂ મોકલ્યા અને પત્રમાં લખ્યું, યોગીજનોની રાત્રિ 3 વાગ્યા સુધીની છે. હું 3 વાગ્યા સુધી નારેશ્વરમાં રોકાઈશ, માતૃ આજ્ઞાનું પાલન કરીશ અને પછી નીકળીશ. મોટર અનુકૂળ ન હોવા છતાં હું મોટરમાં બેસીશ. વોમિટ થશે તો લીંબુનું પાણી પીતો રહીશ, પણ આવીશ. આવી એમની દ્રઢ માતૃભક્તિ. લાંબા સમયનો મુક્કામ કરવાનો હોય તો પૂજ્ય માજીની માંદગીના સમાચાર મળતા તરત જ બધા કાર્યક્રમો રદ કરી એ નારેશ્વર પહોંચી જતા. માતૃભક્તિનો ઉચ્ચ આદર્શ બતાવતા પૂજ્ય બાપજી લખે છે, અહ કષ્ટ માતા તણા કોણ વર્ણવે યેહ, સ્વપ્ને પણ દુઃખ આપતા જાય નરકમાં તેહ. પૂજ્યશ્રીએ પરશુરામની માતા રેણુકા માતાના સંબંધમાં શ્રી ગુરુ લીલામૃતના 27મા અધ્યાયમાં લખ્યું છે, જગદંબાએ રેણુકા માત તારી જાણ, જમદગ્નિ ઈશ્વર સ્વયં સાક્ષાત પશુપતિમાન. વળી અનસુયા માતાના સંદર્ભમાં પણ એમણે લખ્યું છે, બ્રહ્મચિત કલાયન શુયા અત્રિ બ્રહ્મ સ્વરૂપ, દેહ ભિન્ન પણ એ નકી બંને એક સ્વરૂપ. આ બધું જોતા અત્રિ ગોત્રોત્પન્ન વિઠ્ઠલજી સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ હતા અને પૂજ્ય માજી રૂકમાંબા સાક્ષાત બ્રહ્મચિત કલા હતા. તો જ પરબ્રહ્મ બાપજીના માતા પિતા થાય ને. અને બાપજીએ તો પૂજ્ય માજીની દિવ્ય શક્તિ ઓળખી જ લીધેલી હતી. તેથી તેમણે અવધૂતિ આનંદમાં પણ ગાયું છે કે માતા મારી ચિત્કલા, પિતા બોધ સ્વરૂપ, સૂત અનુભવ હું તે મનો રંગ રંગ અરૂપ. પૂજ્ય રંગ અવધૂત બાપજી તો બચપણથી જ વૈરાગ્ય વૃત્તિને વરેલા. પૂજ્ય માજીએ જ્યારે બાપજીના લગ્ન વિશે વાત છેડી ત્યારે તેમણે માને પ્રેમથી કહી દીધું કે માં, મારો જન્મ સંસાર માનવા માટે થયો નથી. હું તો વૈરાગ્ય રૂપી નારને વરી ચૂક્યો છું. મારે માટે લગ્નની વાત કરશો નહીં, અને તમે મને જો પરણાવશો તો તમને એક જ વહુ પગે લાગશે, પણ હું એવું કંઈક કરીશ કે સંસારની બધી જ વહુઓ તમને પગે લાગશે અને તમારી સેવા કરશે. આ આગાહી તો ત્યારે સાચી પડી કે જ્યારે કેટલાય નવ દંપતીઓ મીંઢળ છોડ્યા વગર પ્રથમ નારેશ્વર આવતા ત્યારે પૂજ્યશ્રી તેઓને પ્રથમ પૂજ્ય માજીના દર્શન કરવા મોકલતા. આ માતૃભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ ગણાય.
પૂજ્ય બાપજી માજીને સુપ્રીમ કોર્ટ ગણતા હતા. તેમની આજ્ઞા વિના તેઓ એક પણ કાર્ય કરતા ન હતા. પણ બાપજી રોજ સવારે ઉઠી ને પ્રથમ માજીને વંદન કરતા, પછી જ બીજા કાર્યો કરતા. તેઓ બહારગામ જવાના હોય ત્યારે પણ માજીની અનુજ્ઞા લઈને પૂજ્ય માજીને વંદન કરીને પછી જ નારેશ્વરના સ્થળની બહારજત પગ મૂકતા. પરંતુ એકવાર પૂજ્યશ્રીએ વહેલી સવારે નાવડી મારફતે કોરલ થઈને સુરત જવાનું થયું. તેઓ માજીની આજ્ઞા લેવા કુટીરે ગયા. ત્યારે ખબર પડી કે માજી તો હમણાં જ કુદરતી હજતે ગયા છે, સમયનું નક્કી નથી. આથી બાપજીએ સેવિકાબેનને કહી દીધું અને માજીની ગાદીને વંદન કરી નીકળી ગયા, કારણ કે બહાર ભક્તો રાહ જોતા હતા. થોડી વારમાં માજી પોતાના કાર્ય પતાવી બહાર આવ્યા ત્યારે ખબર પડી કે બાપજી તેમને મળ્યા વગર જ નીકળી ગયા. તો તેમનાથી બોલાઈ ગયું કે તેનાથી જરા પણ થોભાયું નહીં અને એમને આખો દિવસ ખેદ થયો, ચિંતા થઈ. આમ માજીએ આખો દિવસ ચિંતામાં અને ચિંતામાં પસાર કર્યો. આ બાજુ બાપજી નાવડીમાં તો બેઠા. પ્રભુની લીલા એવી થઈ કે નાવડીનું તંત્ર જ ખોટવકાઈ પડ્યું. બાપજીએ જાતે હલ્લેસા મારવા પડ્યા અને ઘણી મુશ્કેલીઓ નડી. ત્યારે બાપજીને સમજાયું કે માજીની આજ્ઞા લીધા વગર અને એમને વંદન કર્યા વગર આશ્રમ છોડ્યો, તેથી મને ભગવાને સજા આપી છે. આવા દૈવી પુરુષ માતાની આજ્ઞા વિના એક ડગ પણ ન ચાલે. આપણે પણ આમાંથી શીખ લેવાની છે કે માતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. માતાને વંદન કર્યા પછી જ કોઈ કાર્યની શરૂઆત કરવી જોઈએ. આમ તે દિવસે સ્વૈચ્છિક ઉપવાસ કરી અન્ન ગ્રહણ ન કર્યું એ જ એનું પ્રાયશ્ચિત કર્યું હોય એમ લાગે. પોતે અવતારી વિભૂતિ હોય છતાં એમને આવા નિયમનું પાલન કરવાનું હોતું જ નથી. પણ લોક સંગ્રહ, લોક શિક્ષણને માટે આવા નિયમોનું પાલન કરી એ થકી આપણને સમજાવતા આવી અદ્ભુત માતૃભક્તિ કહેવાય. એક દિવસ એક બેને શુક્રવારે સંતોષી માનું વ્રત કરી પૂજ્ય બાપજીને સંતોષી માનો પ્રસાદ આપ્યો. ત્યારે બાપજીએ કહ્યું, હું તો રોજ જ સંતોષી માતાનું વ્રત કરું છું, પણ હું તમારી જેમ ગોળ ચણાનું નૈવેદ્ય ધરાવતો નથી કે વાર્તા વાંચીને વ્રત કરતો નથી. ત્યારે પેલા બેને કુતૂહલથી પૂછ્યું, બાપજી તમે કેવું વ્રત કરો છો? ત્યારે બાપજી કહે છે કે સંતોષી માનું વ્રત એટલે હું મારા વર્તન, વાણી અને વ્યવહારથી મારી માને સંતોષ આપું છું, તે જ મારું સંતોષી માનું વ્રત છે. કેવી અદ્ભુત માતૃભક્તિ! પૂજ્ય માજીનો દેહ વિલય થયો. પૂજ્ય બાપજીએ એક આદર્શ દીકરાની જેમ તેમની ઓર્ધ્વદૈહિક ક્રિયા પણ કરી. પોતાની અવધૂતી લંગોટી મૂકી, ધોતી ધારણ કરી, હાંડી પણ ઉચકી, મોર ટક્કા જઈ માજીની ઉત્તર ક્રિયાઓ પણ અવિચ્છિન્ન રીતે કરી અને કર્તવ્યચ્યુત થયેલા સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઉત્તર ક્રિયા વખતે અલવણી દાદાએ બાપજીને કેટલીક છૂટ ક્રિયાઓ ચાલશે એવું કહ્યું. ત્યારે પૂજ્ય બાપજીએ કહ્યું કે જ્યારે માતાના ગર્ભમાં હું હતો ત્યારથી જ માજીનો મોક્ષ થઈ ગયો છે, પરંતુ જગતના લોકોને બતાવવા માટે મારે આ બધી ક્રિયાઓ કરવી પડે છે. એટલું જ નહીં, પણ જે જગ્યાએ માજીનો અગ્નિ સંસ્કાર થયો તે સ્થળે અગ્નિ પુરાણમાં દર્શાવેલી વિધિસર શ્રીયંત્ર ઇત્યાદિ યંત્રોથી સિદ્ધ કરી માતૃશૈલની રચના કરી. એવું વરદાન પણ આપ્યું કે જે કોઈ આ માતૃશૈલનું ભાવથી પૂજન કરી તેની પરિક્રમા કરશે તેની મનોકામના પૂર્ણ થશે અને પિતૃઓની સદગતિ થશે. આવો અભય કોલ આપનાર માતૃભક્ત અવધૂત જ છે. નારેશ્વરના પૂજારી શ્રી સુરેશભાઈ એમણે એકવાર પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે માતૃશૈલનું અથવા માજીની કુટીરનું જે બાળક
પ્રદક્ષિણા કરે છે તે બાળક વિદ્યા પ્રાપ્તિમાં ખૂબ જ હોશિયાર બને છે, કેમ કે માજી એ સાક્ષાત સરસ્વતી હતા. આ આપણા માટે ખાસ નોંધવા જેવી બાબત છે કે દરેક મા બાપ જ્યારે પણ નારેશ્વર જાય ત્યારે માતૃ કુટીરની પ્રદક્ષિણા પોતાના બાળક પાસે અવશ્ય કરાવે. બીજી એક વાત પણ સુરેશભાઈએ જણાવી હતી કે જે કોઈને કોઈ નોકરીનો પ્રશ્ન હોય અથવા નોકરી ન મળતી હોય તો તેમણે માતૃશૈલની પ્રદક્ષિણા કરવાની, તેમને અવશ્ય, અને આ પ્રદક્ષિણા શુક્રવારે કરવાની એવું એમણે જણાવ્યું હતું, જેથી આપણા આર્થિક પ્રશ્નો, નોકરી અંગેના પ્રશ્નો એ બધા જ ઉકલી જાય છે એવું એમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. એવા કેટલાકને આ અનુભવો પણ થયા છે. કેટલું મહત્વ છે અવધૂતની માતૃભક્તિનું, અને જન્મદાત્રીનું સ્થાન આપણે ક્યાં રાખીએ એ સચોટ ઉદાહરણ પોતે લીલા કરીને બતાવ્યું છે. પૂજ્ય બાપજીએ આપણને તેમના આચરણ દ્વારા એ વાત હંમેશ માટે સમજાવી છે કે સદગુરુ અને માતાનો એક એક શબ્દ બ્રહ્મ વાક્ય છે એવું માનીને નિઃસંદેહ તેનું પાલન કરવું જોઈએ. તો જ આપણે સાચી માતૃભક્તિ અને સાચી ગુરુ ભક્તિ પચાવી છે એમ કહેવાય છે. અંતમાં આરતીના એક શ્રંજા હું તમારી સમક્ષ રજૂ કરું છું. નક્ષત્રોમાં નિત્ય વસતાય અવકાશે, ઓ મૈયા વસતાય અવકાશે, આરતનાદ સુણીને, આરતનાદ સુણીને આવો યમ પાસે, ઓ મૈયા આવો અમ પાસે, વંદો વારંવારે આંખે આંસુ ભરી, ઓ મૈયા આંખે આંસુ ભરી, હૃદય કમળમાં રાખો, હૃદય કમળમાં રાખો, અમને હેત કરી, ઓ મૈયા જય હો રૂકમાંબા. બાપજીએ જ્યારે ગૃહ ત્યાગ કર્યો ત્યારે માજીને ખૂબ દુઃખ થયું. તે સમયે તેમણે માજીને હૈયાધારણ આપતા કહ્યું કે માજી, તમે નચિંત રહેજો, હું મારી અવધૂતિ વૃત્તિને વરીને જાઉં છું, પણ જો તમને યોગક્ષેમ ચલાવવામાં જરા પણ વિક્ષેપ જણાય તો તે જ ક્ષણે હું મારી અવધૂતિ વૃત્તિ છોડીને નોકરી કરતા જરા પણ અચકાઈશ નહીં. આવી હતી આપણા બાપજીની માતૃભક્તિની લગન. પૂજ્ય બાપજીને પૂજ્ય માજી સાથે બેઠેલા જોઈ ને પૂજ્ય કૃષ્ણ શંકર દાદાએ કહ્યું કે માતૃભક્ત કપિલ ભગવાનની કથા મેં બહુ કરી અને ખૂબ સંભળાવી, પણ મને તો બાપજીમાં પ્રત્યક્ષ માતૃભક્ત કપિલ ભગવાનના દર્શન થયા. વળી એમ પણ કહ્યું કે જે વ્યક્તિ પોતાની માતાની સેવા કરતો નથી તે કદાપી અવધૂતનો ભક્ત નથી, નથી ને નથી જ. એક વખત માજી બાપજી માટે ભિક્ષા બનાવતા હતા. તે વખતે ઘીનો વઘાર કરતી વખતે માજીના હાથમાંથી તાવડી સરી પડી અને ગરમ ગરમ ઘી માજીના પગ પર પડ્યું અને તેમને બહુ મોટો ફોલ્લો થયો. પણ આ પીડા મૂંગા મોઢે સહન કરીને તરત જ બીજું ઘી મૂકી શાક વઘાર્યું અને બાપજી માટે ભિક્ષા બનાવી. પૂજ્ય બાપજી માતૃ કુટીરે આવ્યા, ભિક્ષા કરી અને માજી સાથે બેસીને વાતો કરી, તો પણ માજી દાઝ્યા છે એ વાત ન કરી. એટલું જ નહીં, પણ પણ ન ઉચ્ચારી. જ્યારે બાપજી પોતાની કુટીરે પાછા ફર્યા ત્યારે માજીએ મોદી કાકાને બોલાવી દહનું ઠંડુ લેપન મંગાવ્યું. મોદી કાકાએ જોયું અને કહ્યું કે તમે મને તરત કેમ ના બોલાવ્યો? ત્યારે માજી કહે
કે જો આ બાબુને ખબર પડત તો તે વઘારેલું શાક ખાવાનું કાયમ માટે છોડી દેત. માટે મેં આ પીડા સહન કરી લીધી. આવા હતા અવધૂતજી માતૃભક્ત અને માજીનો પુત્ર પ્રેમ. શ્રી ગુરુ લીલામૃતમાં પૂજ્યશ્રીએ માતા પિતાના મહિમા દર્શાવતા અનેક દોહરાઓ લખ્યા છે, જેમાંથી એક આપણા માટે ખૂબ જ શીખ આપી જાય એવો સુંદર દોહરો હું આપની સમક્ષ રજૂ કરું છું. સેવાતી મા બાપની અધિક પુણ્ય ના ક્યાંય, કોટી યજ્ઞ યાગાદિનું પુણ્ય ન ગણતરીમાય. અધ્યાય 140 દોહરો 61. પ્રસ્તુત દોહરાનો કથા પ્રસંગ આપણે ટૂંકમાં જોઈએ કે પંઢરપુરમાં જહનું નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સાત્વિક, સુશીલ, જ્ઞાની અને જીતેન્દ્રિય જહનું અને તેની પત્ની સત્યકી ભગવત ભજનમાં પોતાનું જીવન ગાળતા. એમને પુંડલિક નામે એક દીકરો હતો. કમનસીબે આ દીકરો ઉદ્દામ અને માતા પિતાને હળધૂત કરનારો પાક્યો. બધા જ દુર્ગુણો એનામાં હતા. મા બાપની સામે બોલે, મા બાપનું અપમાન કરે, ન કહેવાના શબ્દો કહે, તમે મરી કેમ ન ગયા એવું પણ ઉચ્ચારે. અભો કપાત્ર એ પુંડલિક એકવાર મા બાપને કાશી યાત્રા કરવાનું મન થયું તો તેમણે પુંડલિકને પોતાની ઈચ્છા દર્શાવી. તો મા બાપને એણે કહ્યું કે તમે જાઓ તો હું સુખેથી અહીં જીવીશ, તમે મરી કેમ નથી જતા. આવા શબ્દો કયા મા બાપને ખૂબ દુઃખ થયું. કંટાળીને સંઘમાં ગયા. પ્રભુ કૃપાથી પુંડલિકે પોતાની પત્નીને આ વાત કહી અને એને પણ કાશી જવાની ઈચ્છા થઈ અને બંને પતિ પત્ની કાશી યાત્રાએ બીજા સંઘમાં નીકળ્યા. રસ્તામાં માર્ગ ભૂલી ગયા અને કુકુટ મુનિના આશ્રમ પાસે પહોંચી ગયા. આ કુકુટ મુનિનું સ્મરણ કરવાથી આજે પણ ખરાબ સપનો આવતા નથી. જ્ઞાનમાં બૃહસ્પતિ જેવા, તેજમાં નારાયણ જેવા અને તપમાં સાક્ષાત શિવ જેવા કુકુટ મુનિના આ આશ્રમમાં ભૂલથી પુંડલિક અને તેની પત્ની આવી ગયા. આ મહાન મુનિ એ માતા પિતાના પરમ ભક્ત હતા. આપણા બાપજીએ ખૂબ જ નાની વયે પિતાનું છત્ર ગુમાવ્યું હતું, પણ માજીએ પિતાની અને માતાની બંને ફરજો અદા કરી અને પિતાની ક્યારે પણ એમને ખોટ ના વર્તાય એની કાળજી માજીએ ખૂબ રાખી. 3 માતાઓ ગંગા, યમુના અને સરસ્વતી આ આશ્રમમાં કુકુટ મુનિના આશ્રમમાં રોજ રાત્રે પવિત્ર થવા આવતા. તે દિવસે પુંડલિકે એમને જોયા અને એમણે કહ્યું કે તમે કોણ છો? તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું કે અમે ગંગા, યમુના અને સરસ્વતી છીએ. તો તમે અહીં કેમ આવ્યા? તો કે અમે દિવસના બધા પાપો ભક્તોના અમારા ઉપર આવે છે, તેથી અમારું મોં કાળું થઈ ગયું છે. એ પાપ દૂર કરવા અમે અહીં આવીએ છીએ. જેમણે માતા પિતાની સેવા કરી છે એવા પુંડલિકના દર્શન માત્રથી અમે પોતાની મુખ્ય જે રૂપ છે તે અમને મળી જાય છે. આમ દરરોજ અમે આ આશ્રમ આવીને સેવા કરીએ અને અમારું પોતાનું સ્વસ્વરૂપ લઈને પાછા જઈએ. આ જન્મે માતા પિતાની સેવા કરી તેમને સંતુષ્ટ કર્યા છે. આવા પુંડલિક આ વાત સાંભળીને ખૂબ જ નવાઈ પામ્યો, પરંતુ એના મનની અંદર કોઈક જન્મના સારા સંસ્કાર જાગી ઉઠ્યા અને તેણે
ખૂબ જ આશ્ચર્યથી આ સ્ત્રીઓને પૂછ્યું કે આ કુકુટ મુનિએ એવું શું પુણ્ય કર્યું? ત્યારે ત્રણેય માતાએ એમને કહ્યું કે આ જન્મે મા બાપની સેવા કરી એને સંતુષ્ટ કર્યા છે. માતા પિતાને પૃથ્વી ઉપરના દેવ માનીને એણે જે સેવા કરી છે તે દિવ્ય છે અને એના પુણ્ય બળે અમારા પાપ ધોવાઈ જાય છે. આ પ્રસંગને અનુરૂપ દોહરા લખી બાપજીએ આપણને પણ માતા પિતાની સેવા કરવાનું અને એ સેવાનું શું પુણ્ય છે તે પણ એમણે આપણને દર્શાવ્યું છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, એવું પુનિત મહારાજનું ભજન જેણે વાંચ્યું છે તેનું અંતર મા બાપને રાજી કરવાનું સ્વીકારતું હશે. પૂજ્ય બાપજીએ લખ્યું કે ન માતુહુ પરદૈવતમ, માથી બીજું કોઈ મોટું દૈવત નથી, અને માતા માતૈવ કેવલમ, માતેમાં. મા બાપ માટે જેટલું લખાય એટલું ઓછું છે. હિન્દુ ધર્મમાં 4 જણાને દેવ ભાવનું નિરૂપણ કરેલું છે, જેમાં માતા પ્રથમ સ્થાને આવે છે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આ 4 આદર્શમાં સૌથી પહેલું માતૃ દેવો ભવ. એના સુંદર આદર્શો અને સંસ્કારો રેડતા હિન્દુ ધર્મમાં માનું સ્થાન એ ખરેખર ખૂબ ઊંચું છે. અને આપણા બાપજીએ શ્રી ગુરુ લીલામૃતના અનેક દોહરાઓમાં માતા પિતાનું સ્થાન બતાવ્યું છે. આ દોહરામાં પણ એમણે 3 વાત કરી છે. એક તો મા બાપની સેવાનું કામ એ પુણ્યનું કામ છે. બીજું, એનાથી વધારે પુણ્યનું બીજું કોઈ કાર્ય નથી. અને ત્રીજું, મા બાપની સેવા દ્વારા મળતા પુણ્યની સામે કરોડો યજ્ઞ યાગાદિનું પુણ્ય કાંઈ ગણતરીમાં નથી. મા બાપની સેવા અંગેના આ દોહરામાં એ સ્વસ્થ સમાજ જીવન માટે અતિ આવશ્યક છે. જ્યારે કુટુંબો તૂટતા જાય છે અને ઘરડા ઘરની સંખ્યા વધતી જાય છે, ત્યારે આ પ્રદૂષિત વિચારધારાને રોકવામાં પૂજ્યશ્રીના શ્રી ગુરુ લીલામૃતના કેટલાક દોહરા ઘણો મહત્વનો ભાગ ભજવે છે. તમારી આંગળી પકડીને જેમણે બાળ મંદિરે મૂકવા જે આવ્યા છે તેવા મા બાપને આંગળી પકડીને મંદિરમાં લઈ જવાનું ભૂલશો નહીં. આ વાક્ય ઉપદેશાત્મક પણ છે અને કરુણ પરિસ્થિતિનું વર્ણનાત્મક પણ છે. આજે વિભક્ત કુટુંબમાં બાળકો મા બાપને સાથે રાખવા કે તેની સેવા કરવા તૈયાર નથી. મા બાપની મિલકત જોઈએ પણ મા બાપ નથી જોઈતા. એક મા બાપ 5 દીકરાઓને પોષી શકે છે, પરંતુ 5 દીકરા મોટા થઈને એક મા બાપને પોષી શકતા નથી. એ કરુણ વાસ્તવિકતા છે. મા બાપની સેવા કરવાનું મહત્વ એ છે કે તમને સેવા કરતા જોઈને તમારા દીકરા તમારી સેવા કરશે. એટલે પુનિત મહારાજ લખે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. મા અને બાપ એ આ ધરતી પરના સાક્ષાત દેવો છે. આ પ્રગટ પ્રભુનું સમાજ આરાધન કરે એ સમાજની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. બાળકો સારા નીકળે એ જ મા બાપની સાચી મૂડી છે. તેથી શ્રી ગુણવંત શાહ લખે છે કે મૃગજળ હોતું નથી પણ દેખાય છે, જ્યારે મા ભગવાન છે પણ દેખાતી નથી, અનુભવાય છે. પૂજ્ય મોરારી બાપુજીએ કહ્યું છે કે માતામાં 3 પ્રવાહ હોય છે. જન્મ આપતી વખતે રક્તનો પ્રવાહ, બાળકને ઉછેરવામાં દૂધનો પ્રવાહ અને બાળક માંદું પડે ત્યારે અશ્રુ પ્રવાહ. જે રક્ત વહાવી શકે તે જ વિરક્ત થઈ શકે. આમ મા બાપ પ્રત્યેનો આદર ભાવ ટોચ ઉપર દર્શાવવા ગણપતિની કથા પણ આપણને ખૂબ જ ઉપદેશ આપી જાય છે કે પૃથ્વીની પ્રદક્ષિણા કોણ પહેલું કરે. ગણપતિ અને કાર્તિકેય વચ્ચે શરત જ્યારે લાગી ત્યારે કાર્તિકેય મોર પર બેસીને ઉડ્યા
ને ગણપતિ શું કરે? એણે મા બાપની સેવા, મા પાર્વતી અને પિતા શંકરને સાથે બેસાડી 3 પ્રદક્ષિણા કરી અને સરજીતી ગયા. માતૃ ઋણ અને પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે પણ માતા પિતાની સેવા કરવી જોઈએ. માતા પિતાનું કહેલું માનવું અને તે પ્રમાણે વર્તવું એ મોટી સેવા છે. આપણા મા બાપની જ નહીં, કોઈના પણ મા બાપની સેવા કરવાની વૃત્તિ હોવી જોઈએ. જીવતા માતા પિતાની સેવા ના કરીએ, એમને દુઃખી કરીએ, ઘરડા ઘરમાં મૂકી આવીએ, પછી મંદિરના મૂર્તિની પૂજા કરી ભોગ ધરાવીએ તો ભગવાન કેવી રીતે રાજી થતા હશે? પૂજ્યશ્રી એક ભજનમાં પણ ગાય છે, ગંગાદિક તીર્થો માનાયા ડાગ દિલના ન કદી ધોયા, દુખિયાના આંસુ ના લોયા, તેનું હરિપોતીમાં નામ નથી. આજે સમાજમાં મંદિરની સંખ્યા વધતી જાય એનું એક કારણ એ છે કે જેમણે મા બાપને તરછોડ્યા છે, સેવા કરી નથી, તે પ્રાયશ્ચિત રૂપે મંદિર બાંધે છે. ખરેખર ઘરને મંદિર બનાવવું જોઈએ. જીવતા મા બાપ જ દેવ સમાન ગણી તેની સેવા કરવી જોઈએ અને તેને બદલે આજે લોકો મંદિરના દેવને પૂજે છે. મા બાપ પ્રત્યેની વંદના રૂપ શ્રી ગુરુ લીલામૃતમાં આવતા કેટલાક દોહરાનું આપણે સ્મરણ કરીએ. જેની શુભયાશીષથી તર્યો રંગ આદિન, માત પિતા ચરણે તજો ચિત્ત સદાયે વિલીન. એક ઘડી સ્તનપાનનો વડે ન કદી ઉપકાર, માતૃવદ ત્રૈલોક્યમાં થશે હંત ફિટકાર. અહા કષ્ટ માતા તણા કોણ વર્ણવે યેહ, શબ્દે પણ દુઃખ આપતા જાય રૌરવે તેહ. ના પર દૈવત માતથી વડે માતૃ ઋણ કેમ, માતા સાક્ષાત પાર્વતી પિતા સદા શિવ તેમ. માત પિતા પ્રત્યક્ષ છે દેવ ભૂતલે આય, વેદ શાસ્ત્ર એવું કથે શંકાલેશ ન ત્યાંય. જે ઘરમાં મા બાપની સેવા થાય છે, એનું માન જળવાય છે, તે ઘરમાં ભગવાન વસતા હોય છે. આપણા ગુરુ મહારાજે આ બાબતમાં એક ઊંચા આદર્શ જીવી બતાવ્યું. એમણે કહ્યું કે મારે મન મારી માં એ સુપ્રીમ કોર્ટ છે, એની આજ્ઞાનું પાલન જ કરવાનું હોય, એની સામે અપીલ હોય જ નહીં. એક લેખકનું વાક્ય છે કે મારે મન મારી માં મહિલા નથી, મહિમા છે. માં શબ્દ જોડણી કોષમાં જોવામાં હોતો નથી, એ જીવન કોષમાં જ જોવાનો હોય છે. 1967માં ભાગવત વિદ્યાપીઠ સોલાના ખાત મુહૂર્ત વખતની વાત મેં આગળ તમને જણાવી. ત્યારે માજીએ બાપજીને આજ્ઞા કરેલી કે તમારે નારેશ્વરમાં જ રાત્રિ ગાળવી જ. બાપજીએ નારેશ્વરમાં જ રહીને માજીની આજ્ઞાનું પાલન કર્યું. પૂજ્ય બાપજીએ શાસ્ત્રીને કહ્યું કે માતાજીની આજ્ઞા છે કે આશ્રમમાં જ રાત્રિ ગાળવી. હું માતૃ આજ્ઞા વશ લાચાર છું. આ વાત આપણે આગળ જાણી છે એટલે એના વિશે વધારે કંઈ કહેવાનું નથી. અને એમણે માજીની આજ્ઞાનું પાલન કરવાનું ઉચિત માનેલું. નારેશ્વરમાં જ્યારે સર્જિકલ કેમ્પ થયો ત્યારે પૂજ્યશ્રીએ દર્દીઓને એમ કહ્યું હતું કે તમે તમારે નિશ્ચિંત બનીને ઓપરેશન કરાવજો. યમ રાજાની તાકાત નથી કે તે નારેશ્વરમાં પગ મૂકે. જે અભયવાણી એમણે દર્દીઓ સમક્ષ ઉચ્ચારી એવી અભયવાણી માતાજી સમક્ષ ના ઉચ્ચારી. પૂજ્ય માતાને આજ્ઞાને કારણે
પાદુકા પૂજન બંધ કરી દેવાની પોતાની આજ્ઞાને ભૂલી વડોદરાથી જે સંઘ આવ્યો તેને વિષ્ણુ કાકાને પાદુકા પૂજન કરવા કીધું અને મોદી કાકાને બાપજીએ કહ્યું કે માજીની આજ્ઞા છે તો આપો. માજી સામે આપણું શું ચાલે? માજીથી ઉપર કોઈ નથી. એવું પોતે પરબ્રહ્મનું સ્વરૂપ હતા, છતાં પણ એમણે કોઈ દિવસ એમને પોતે પરબ્રહ્મ છે એવું માજી સમક્ષ કદી પણ ન બતાવ્યું. હિન્દુ ધર્મમાં મા બાપની સેવાનો આ અનેરો મહિમા છે અને સંતોએ જીવી બતાવ્યો છે. એક માને રાજી રાખવા માટે પૂજ્ય મોટા એ પૂર્વાશ્રમના ચુનીભાઈ એમને લગ્ન કર્યા હતા. એ માં એક કવિએ પણ ગાયું છે કે યે માં તેરી सूरत से अलग भगवान की सूरत क्या होगी. એ માને અપાયેલી શ્રેષ્ઠ અંજલિ છે કે ભગવાનની સુરત કરતા પણ શ્રેષ્ઠ માં તારી સુરત છે. હું તને જ ભગવાન માનું છું. ભગવાનને હું જોઈશ ત્યારે જોઈશ, પણ મારે માટે તો તું જ ભગવાન છે. આ દોહરા દ્વારા બાપજી આપણને મા બાપની સેવા દ્વારા જીવનને સુખી બનાવવાનો સંકેત આપે છે. જે જનેતાની સેવા ના કરી શકે તે જનતાની સેવા શું કરવાના? આપણા જીવનને મેઘતું કરવા માટે આપણે સંકેતને ઝીલીએ અને જીવીએ, એ જ મનોકામના. અને પૂજ્ય શ્રીના ચરણોમાં મારી નમ્ર પ્રાર્થના કે સર્વને સદબુદ્ધિ મળે, દરેકના મા બાપો સુખી થાય અને સંતાનો તેની સેવા કરે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હવે પછીની ક્લિપમાં હું પૂજ્ય રંગઅવધૂત બાપજીની દેવભક્તિ અને દેશભક્તિ વિશે મારું વક્તવ્ય રજૂ કરીશ. અહીં હું મારા વક્તવ્યને વિરામ આપું છું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જેનું આચરણ તેવું થાય સ્મરણ, માટે ચેતી પ્રથમથી કરવું સદા ભજન. ભવતારક તુજ પાદુકા વંદુ પુનિ પુનિ ધન્ય. ન્યોછાવર કરુ પ્રાણને ભજુ ચરણ અનન્ય. આવી સવાસોની રંગ જયંતી, જય જય રંગઅવધૂત. આવી સવાસોની રંગ જયંતી, જય જય રંગઅવધૂત. ભક્તો વધાર ખાય, જય જય રંગઅવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, રંગ અવધૂત રે રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત.